એસએમસીની સર્જિકલ સ્ટ્રાઇક, કચ્છ પોલીસના નાક નીચે એસએમસીનો સપાટો. ધાણેટીમાં દારૂના કટિંગ સમયે જ ગાંધીનગરની ટીમ ત્રાટકી. કચ્છમાં એસએમસીની ઐતિહાસિક રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલનો ભુજના વડવાલા ગામે ધમાકેદાર દરોડો. 4 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. કુલ 5 કરોડ 9 લાખનો મુદ્દામાલ જપ્ત. 2ની ધરપકડ, 23 વોન્ટેડ. કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર કાર્યવાહી હાથ ધરાઈ. ભુજ તાલુકાના વડવાલા ગામની સીમમાં ચાલી રહેલા વિશાળ દારૂના કટિંગ પર એસએમસીની ટીમે ત્રાટકી. 4 કરોડથી વધુનો વિદેશી દારૂ તથા વાહનો સહિત કુલ 5 કરોડ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડાએ પશ્ચિમ કચ્છના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે. સર્વે નંબર 39માં ચાલતું હતું મસ્ત મોટું કટિંગ. ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પીએસઆઈ એસવી ગલચરની ટીમે વડવાલા ગામના સર્વે નંબર 39માં દરોડો પાડ્યો હતો. સ્થળ પર મોટા પાયે ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસે કુલ 56,088 બોટલો જપ્ત કરી, જેની અંદાજિત બજાર કિંમત 4,85,270 ગણવામાં આવે છે. દારૂનો આટલો વિશાળ જથ્થો જોઈ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. 6 વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ કબજે. દારૂની હેરાફેરી માટે વપરાતા 2 ટાટા ટ્રક, 3 ટાટા મિની ટ્રક અને 1 મહિન્દ્રા પિકઅપ મળી કુલ 6 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ વાહનોની અંદાજિત કિંમત 1,08,21,000 થાય છે. ઉપરાંત 2 મોબાઈલ ફોન અને 1 તાળપત્રી પણ કબજે કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 5,09,06,270નો મુદ્દામાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો છે. 2ની ધરપકડ, 23 નામચીન બુટલેગર વોન્ટેડ. સ્થળ પરથી જસરામ જગા ભરવાડ રહેવાસી વિક્રમ રાપર અને વિશાલ બિરેન કરમકામ રહેવાસી મેઘપર બોરીચીની ધરપકડ કરવામાં આવે છે, જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત 23 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ યાદીમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર, અનોપસિંહ અભિસિંહ રાઠોડ, દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી તથા હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ પઠાણ સહિતના નામો શામેલ છે. અન્ય શખ્સોમાં શિવરાજ ગઢવી, રાહુલ મહારાજ, ગોપાલ કેશાજી રાજગુટ, જીસી બાવાજી અને નવગણના 5 સાથીદારોનો સમાવેશ થાય છે. કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધાયો. એસએમસીના પીએસઆઈ એસવી ગલચરની ફરિયાદના આધારે પદ્ધર પોલીસ સ્ટેશનમાં હેઠળ ગુનો દાખલ થયો છે. આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જ્યાં સ્થાનિક પોલીસની નાક નીચે કરોડો રૂપિયાનો દારૂ ઉતરતો હતો પણ પોલીસને ખબર ન પડી કે કદાચ ખબર હોવા છતાં આખાડા કાન કર્યા. ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને 4 કરોડનો વિદેશી દારૂ ઝડપી લેતા જિલ્લા આબરૂના ધજાગરા ઉડ્યા છે. સ્થાનિક પોલીસની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ. પોલીસની ચિહ્ન ભુજ તાલુકાના ધાણેટી પાસે જ્યારે દારૂના જંગી જથ્થાનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે ગાંધીનગર એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. હવે સવાલ એ થાય છે કે જે બાતમી ગાંધીનગર પહોંચી શકે તે સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી કેમ ન પહોંચી? શું સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ ગોઠવણ હતી? આટલો મોટો જથ્થો ટ્રકો ભરીને જિલ્લાની ચેકપોસ્ટો વટાવીને ધાણેટી સુધી પહોંચી ગયો છતાં પોલીસ ઊંઘતી રહી, જે તેમની ગંભીર બેદરકારી અથવા મિલીભગત સૂચવે છે. કટિંગ સમયે જ એસએમસી ત્રાટકી, બુટલેગરોમાં મચી નાસભાગ. એસએમસીની ટીમે આકસ્મિક રીતે એન્ટ્રી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસની ગાડીઓ જોતા જ બુટલેગરોમાં નાસભાગ મચી હતી. જોકે એસએમસીએ કોર્ડન કરીને દારૂની હજારો બોટલ અને ટ્રક કબજે કરી હતી. જો સ્થાનિક પોલીસ સક્રિય હોત તો આ કામગીરી ક્યારની થઈ ગઈ હોત, પરંતુ છેક ગાંધીનગરથી ટીમો મોકલવી પડે તે કચ્છ પોલીસ માટે શરમજનક બાબત છે. રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ, કચ્છ.